હાલો, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપણે લાસ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 11 છે કમ્પ્લીટ કર્યું. રેડી? આજે ચેપ્ટર નંબર 12 નહીં પણ 13 પ્રોબેબિલિટી સ્ટાર્ટ કરીએ છીએ. રેડી? પછી આપણે 12 ઉપર જોશું છેલ્લે. એટલે પ્રોબેબિલિટી 11થમાં જે પ્રોબેબિલિટી આવી ગયું છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. એના જે ટર્મિનોલોજી, એની જે થિયરી છે, ફોર્મ્યુલાસ છે, એ બધી આવડતી હોય તો આની ફોર્મ્યુલા એકદમ ઇઝી થઈ જાય. અને આમ જોવા જાય તો 40% અહીંયા સ્ટડી કરવાનું માન રહેશે, 30 to 40 જેવું છે. બાકીનું કેન્સલ કરી નાખેલું છે. જે હાર્ડ પોર્શન હતો એ ખરેખર કેન્સલ થઈ ગયો છે. એકદમ ઇઝીમાં ઇઝી જે સમ છે, ઘણી 11થમાં આપણે કરતા એ ટાઈપના એક કન્ડિશનલ પ્રોબેબિલિટી છે એની થિયરી અહીંયા આવશે. બાકી બધું કેન્સલ થઈ ગયું છે. રેડી? અને 13.1, 13.2 અને મિસકેલેનિયસ એક્સરસાઇઝ હોય એમાં જે 13.1 ને 2 ને જે રિલેટેડ જે સમ છે એ કરવાના રહેશે અને એક્ઝામ્પલ. બાકી બધું કમ્પ્લીટ કેન્સલ કરી નાખેલું છે. ઓકે, એટલે એકદમ ઇઝી થઈ ગયું છે. અને 12થમાં પણ ઘણું બધું કેન્સલ થઈ ગયું છે, ખાલી સિંગલ એક્સરસાઇઝ કરવાની રહેશે. રેડી? ઓકે, હવે 11થમાં જે પ્રોબેબિલિટી આપણે સ્ટડી કરી ને, રેડી, એની જે ફોર્મ્યુલાસ છે હું તમને અહીંયા લિસ્ટ આઉટ કરી દઉં છું, જેથી કરીને આગળ આપણે કોઈ યુઝ કરવાનું થાય તો તમને કોઈ પ્રોબ્લેમ ના થાય. એટલે આજે આપણે ઓવરવ્યૂ છે, પ્રોબેબિલિટી છે એ લઈ લઈએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે કન્ડિશનલ પ્રોબેબિલિટી ઉપર સ્ટાર્ટ કરશું. રેડી? એ ફોર્મ્યુલા, આજે બધી ફોર્મ્યુલા 11th વાળી છે એ કરાવી દઉં છું 1 by 1 અને પછી એને સમજાવી દઉં છું. રેડી? એટલે કોઈ પ્રોબ્લેમ ના થાય એને રિલેટેડ. હવે શું કીધું? પ્રોબેબિલિટી. પ્રોબેબિલિટી તમને ખબર છે. રેડી? Probability of event A is P of A is equal to favorable outcome upon total outcome. એટલે આનો મિનિંગ એવો થાય, probability of event A on sample space S. સેમ્પલ સ્પેસ એસ આપ્યો તમને કોઈ, અને પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ ઓન સેમ્પલ સ્પેસ એસ, એટલે સેમ્પલ સ્પેસ એસ હોય કોઈ. રેડી? એને રિલેટેડ કોઈ પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરવાની. તો પ્રોબેબિલિટી ઓફ એનો મિનિંગ થાય નંબર ઓફ એલિમેન્ટ ઇન એ અપોન નંબર ઓફ એલિમેન્ટ ઇન એસ. અને આપણે આર અપોન એન પણ કહીએ છીએ, તમને ખબર હોય તો. આર એટલે ફેવરેબલ આઉટકમ અપોન ટોટલ નંબર ઓફ આઉટકમ, આર અપોન એન. એટલે એલિમેન્ટ ઇન એ એને આપણે આરથી રિપ્રેઝન્ટ કરીએ છીએ, અને એલિમેન્ટ ઓફ એસ, નંબર ઓફ એલિમેન્ટ ઓફ એસ, એને આપણે એનથી રિપ્રેઝન્ટ કરીએ, આર અપોન એન. રેડી? આ એની પ્રોબેબિલિટીની શું થઈ ગઈ? ડેફિનેશન થઈ ગઈ. રેડી? ફેવરેબલ આઉટકમ અપોન ટોટલ આઉટકમ. રેડી? અને સેમ્પલ સ્પેસ એટલે તમને ખબર છે કોઈ ઇવેન્ટ છે. રેડી? સપોઝ તમે કોઈ એક્સપેરિમેન્ટ કરો છો, એને ટોટલ જે આઉટકમ્સ છે, પોસિબલ આઉટકમ્સ, ધ સેટ ઓફ ટોટલ પોસિબલ આઉટકમ્સ ઓફ એની એક્સપેરિમેન્ટ, રેન્ડમ એક્સપેરિમેન્ટ ઇઝ કોલ્ડ શું કહેવામાં આવે છે? તો કે સેમ્પલ સ્પેસ કહે છે. રેડી? એટલે સેમ્પલ સ્પેસની ડેફિનેશન તમને અહીંયા કહી દીધી. રેડી? ધ સેમ્પલ સ્પેસ ઇઝ અ સેટ ઓફ ઓલ પોસિબલ આઉટકમ્સ ઓફ એની રેન્ડમ એક્સપેરિમેન્ટ. રેડી? ઓકે, એન્ડ સબસેટ ઓફ એની રેન્ડમ એક્સપેરિમેન્ટ ઇઝ કોલ્ડ એ ઇવેન્ટ. ઓકે, નેક્સ્ટ પછી ફોર્મ્યુલાસ બધી આવે છે એ આપણે જોઈ લઈએ. સપોઝ A, B and C are event. Ready? Okay, then first formula, P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B. Ready? The probability of A union B is equal to P of A plus P of B minus P of A intersection B. A formula N of A union B is equal to N of B plus N of A plus N of B minus N of A intersection B. અને N of S થી ડિવાઈડ કરો ને બધાને એટલે પ્રોબેબિલિટીમાં કન્વર્ટ થઈ ગયું. જો N of A upon N of S it means P of A, N of B upon N of S it means P of B. રેડી? આ રીતનું થશે. સેકન્ડ,
આમાંથી ઘણી બધી ફોર્મ્યુલાઓ રીકન્સ્ટ્રક્ટ કરી શકાય. આને સપોઝ આ સાઈડ લઈ આવો તો પી ઓફ એ ઇન્ટરસેક્શન બી સાઈડ, આ ઓલી સાઈડ જે પી ઓફ એ, એ તો તમારે પછી જોવાનું. આમાંથી 1 2 3 4 પુટ કરવાની છે વેલ્યુ. એમાંથી એની 3 તમને આપેલી હોય તો કોઈ પણ એક ફાઇન્ડ આઉટ થઈ જાય. રેડી? ઓકે. પછી એક આ ફોર્મ્યુલા હતી, પી ઓફ એ યુનિયન બી is equal to P of A plus P of B. Ready? Where A and B are mutually exclusive event. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ છે ને એને શું કહે ખબર? ઇફ એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ 5 દેન એ એન્ડ બી આર મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ એન્ડ મ્યુચ્યુઅલી એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ હતું. 11ની તમારી પાસે કોઈ બુક હોય અથવા તો 11 સ્ટાન્ડર્ડની ટેક્સ્ટ બુક હોય, ના હોય તો ઓનલાઈન જોઈ લેવાની, થિયરી થોડીક રીડ કરી લેજો. રેડી? એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ 5 દેન મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ ઇન્ટરસેક્શન 5 કોમન ઇવેન્ટ, કોમન આઉટકમ્સ ના હોય તો એને મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ કહેવાય. એટલે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ, એક્સક્લુઝિવ ન્યૂઝ આવતા હોય ખબર હોય તો. એક્સક્લુઝિવ ન્યૂઝ છે ને, તમે ટીવી ચેનલ ચાલુ કરો ને જેમાં એક્સક્લુઝિવ ન્યૂઝ આવતા હોય ને એમાં વચ્ચે બેલ્ટ આવતો હોય એક્સક્લુઝિવ ન્યૂઝ, એક જ ચેનલમાં ચાલતા હોય, બીજી કોઈ ચેનલમાં ના હોય. એટલે બીજી કોઈ ચેનલમાં ના હોય એટલે એકમાં જ હોય એને એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ કહેવાય. એટલે એમાં જ હોય, બીમાં ન હોય, બીમાં હોય તો એમાં ન હોય, કોઈ પણ એક જ ચેનલમાં ચાલતા હોય એને આપણે એક્સક્લુઝિવ ન્યૂઝ કહીએ છીએ. એના જેવું છે, એના પરથી યાદ રાખવાનું. રેડી? એક્ઝોસ્ટિવ ઇવેન્ટમાં શું હોય? એ યુનિયન બી ઇઝ ઇક્વલ ટુ એસ થઈ જાય, સેમ્પલ સ્પેસ આવી જાય, યુનિવર્સલ સેટ પાછો મળી જાય. રેડી? ઓકે. એટલે એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ 5 દેન પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ 0, એટલે 0 થઈ ગયું, એટલે ખાલી એટલું જ રહેશે. પી ઓફ એ યુનિયન બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી. આવું થાય ને, પી ઓફ એ યુનિયન બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ એન્ડ પી ઓફ બી, અને એ ઇન્ટરસેક્શન બી 5 હોય તો A and B are mutually exclusive events. Ready? Third one. પછી ઓલી ફોર્મ્યુલા આવતી આ 2 ઇવેન્ટ માટે છે. 3 ઇવેન્ટ હોય તો P of A યુનિયન B યુનિયન C તો શું હતું? P of A. આ બધી ફોર્મ્યુલા આવી ગઈ છે 11થમાં, એ રિવાઇઝ કરું છું. P of A union B union P of A union B union C is equal to P of A plus P of B plus P of C minus P of A intersection B minus P of B intersection C minus P of C intersection A plus P of A intersection B intersection C થાય. Ready? એટલે P of A union B union C is equal to P of A plus P of B plus P of C minus P of A intersection B minus P of B intersection C minus P of C intersection A plus P of A intersection B intersection C. હવે અહીંયા સપોઝ A, B, C are mutually exclusive events, then fourth one A, B, C then P of A union B union C is equal to P of A plus P of B plus P of C. રેડી? આ બધું 0 થાય. P of A intersection B 5 થાય કારણ કે A ને B મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ હોય, B ને C પણ હોય, C ને A પણ હોય, ને ત્રણેય એક સાથે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ હોય, એ બધું 0 થઈ જાય. P of A union B union C is equal to P of A plus P of B plus P of C. પછી એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ આ છે, P of A intersection B છે ને સ્મોલેસ્ટ વેલ્યુ હોય. P of A intersection B છે એ કેવી વેલ્યુ હોય? સ્મોલેસ્ટ વેલ્યુ હોય. P of A intersection B પછી એનાથી ગ્રેટર ધેન વેલ્યુ છે ને P of A ઓર P of B કોઈ પણ એક, એટલે આપણે હું P of A લઉં છું અહીંયા, કોઈ પણ એક, એટલે P of A ઇન્ટરસેક્શન કરતાં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ P of A ઓર P of B હોય, એના કરતાં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ યુનિયન હોય.
અને એના કરતાં સોરી લેસ ધેન ઓર ઇક્વલ ટુ કોણ હશે? પી ઓફ એ પ્લસ બી. આ રિલેશન્સ છે ને ઇમ્પોર્ટન્સ છે. ઇન્ટરસેક્શનની વેલ્યુ સ્મોલેસ્ટ હશે, એના કરતાં ગ્રેટર ધેન વેલ્યુ કોની હશે? પી ઓફ એની. એના કરતાં ગ્રેટર ધેન વેલ્યુ પી ઓફ એ એ યુનિયન બી હશે, ને એના કરતાં ગ્રેટર ધેન વેલ્યુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી હશે. રેડી? ઓકે, નેક્સ્ટ. પછી આ ટાઈપનું આવી ગયું 6. પી ઓફ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ એ થશે. ડી મોર્ગન્સ થિયરમનો યુઝ કરવાનો હોય તો પી ઓફ સપોઝ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું હોય તો આને કયા ફોર્મમાં કન્વર્ટ કરવાનું ખબર છે? ડી મોર્ગન્સ થિયરમ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશને કહેવાય એ યુનિયન બી ઓલ ડેશ. પી ઓફ એ ડેશ હોય તો 1 માઇનસ પી ઓફ એ, તો પી ઓફ આટલા બધાનો ડેશ હોય ને તો આને શું કહેવાય? 1 માઇનસ પી ઓફ આટલા બધા. જો અહીં એમાંથી અહીં ડેશ કેન્સલ થઈ ગયો 1 માઇનસ, તો આટલા બધાનો ડેશ છે એમાંથી 1 માઇનસ કર્યો તો એ ડેશ કેન્સલ થઈ ગયો. રેડી? નેક્સ્ટ. પી ઓફ એ ડેશ યુનિયન બી ડેશ હોય તો પી ઓફ એ ઇન્ટરસેક્શન ઓલ ડેશ, એ ઇન્ટરસેક્શન બી ઓલ ડેશ, તો પી ઓફ આટલા બધાનો ડેશ હોય તો 1 માઇનસ પી ઓફ આટલા બધા બોલે તો પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. રેડી? 9th. આ ટાઈપનું છે. પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ડેશ હોય, એકનો ડેશ હોય એક એમનો હોય તો આને પી ઓફ, આને શું બોલે ખબર? એ ઇન્ટરસેક્શન બી, એ ઇન્ટરસેક્શન બી ડેશ, ઓર આને આમ પણ લખાય એ ડિફરન્સ બી. આ બે સેમ છે. એ ઇન્ટરસેક્શન બી ડેશ કયો કે પી ઓફ એ ડિફરન્સ બી, આ બે સેમ થાય. રેડી? તો અહીંયા શું કરવાનું ખબર? આની વેલ્યુ આ રીતે ફાઇન્ડ થાય છે, પી ઓફ એ માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. રેડી? કારણ કે એ ડિફરન્સ બીની વેલ્યુ આ ટાઈપની હોય. આ એ ડિફરન્સ બી છે, આ એ છે, બી છે, એટલે આખું એ છે ને એમાંથી બી કેન્સલ કરવાની જરૂર નથી, ઓનલી એ ઇન્ટરસેક્શન બી, અને એ ઇન્ટરસેક્શન બી કહેવાય. રેડી? એટલે આ એ છે, આખું એ છે, એમાંથી એ ઇન્ટરસેક્શન બી કટ કરી નાખો એટલે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ડેશ ઓર એ ડિફરન્સ બી આવી જાય. રેડી? એવી જ રીતે 10th. પી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ, એનો મતલબ થાય બી ડિફરન્સ એ, બી ડિફરન્સ એ. તો અહીંયા પી ઓફ બી માઇનસ એ, તો પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. રેડી? એટલે આ ટાઈપમાં કન્વર્ટ. આ બધી જ ફોર્મ્યુલા છે 11thની ફોર્મ્યુલા છે, અને સાથે સાથે સેટ થિયરી છે 11thમાં આવે એની પણ અહીં કોમ્બિનેશન કરેલું છે, બધું મિક્સઅપ. એટલે આ બધી ફોર્મ્યુલા છે ઇમ્પોર્ટન્સ છે. નેક્સ્ટ 11th. પી ઓફ એ યુનિયન એ ડેશ હોય ને તો એને પી ઓફ એસ કહેવાય, વેર એસ ઇઝ સેમ્પલ સ્પેસ, અને એની પ્રોબેબિલિટી ઓલવેઝ 1 હોય. અને સેમ્પલ સ્પેસ છે એટલે એની વેલ્યુ ઓલવેઝ 1 થશે. અને પી ઓફ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 હોય. નલ સેટ હોય તેની પ્રોબેબિલિટી 0 હોય, અને એની પ્રોબેબિલિટી હોય એ ઓલવેઝ કેવી રહેશે? 1 રહેશે. રેડી? એટલે પી ઓફ એ છે અને એની વેલ્યુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 એન્ડ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ફોર એની ઇવેન્ટ એ. આ પણ એક રિમેમ્બર કરવા જેવું છે. ઓકે, રાઇટ ડાઉન. આ બધી જ ફોર્મ્યુલાઓ છે એ સેટ થિયરી છે ને, એ બધી જ સેટ થિયરીની જેટલી ફોર્મ્યુલા છે એને એન ઓફ એસથી ડિવાઈડ કરો. એટલે એન છે ને બધે પી મૂકી દેવાનો. સેટ થિયરીની જે ફોર્મ્યુલા છે એટલે એમાં બધામાં જ્યાં એન ઓફ એ યુનિયન બી ઇઝ ઇક્વલ ટુ એન ઓફ એ પ્લસ એન ઓફ બી માઇનસ એન ઓફ એ ઇન્ટરસેક્શન બી, જ્યાં જે એન છે અહીંયા બધે એસ કરી નાખો એટલે બધી પ્રોબેબિલિટીની ફોર્મ્યુલા થઈ જશે. એન છે અહીંયા પી કરી નાખવાનું, સોરી. રેડી? એટલે રાઇટ ડાઉન. ચલો નેક્સ્ટ.
આ હોમવર્કમાં 2 ટાઈમ્સ કરવાની છે, 1 ટાઈમ ફેરબુકમાં આજે જે થિયરી ચાલે બધી. પછી એક ટેબલ બનાવી નાખીએ. એક અહીં તમને વર્ડ ફોર્મ આપ્યું હોય. રેડી? અને પછી અહીંયા છે ને બાજુમાં સેટ ફોર્મ લખીએ છીએ. ફ્રોમ વર્ડ ફોર્મ. રેડી? ઓકે. વર્ડ ફોર્મ છે, વર્ડ્સ ફોર્મ, અને અહીં સેટ ફોર્મ ફ્રોમ ધી વર્ડ ફોર્મ્સ. ઓકે, ફર્સ્ટ છે નોટ ઇન એ. નોટ એ. નોટ એ છે એનું રિપ્રેઝન્ટેશન એડેસ છે. ઘણા બધા તમને આવડતા હશે, ના આવડતા હોય તો અહીંયા ક્લિયર થઈ જાય. નોટ એ લખેલું હોય જેને કહેવાય એ ડેશ સેકન્ડ ઇવેન્ટ. એ ઓર બી. એ ઓર બી છે એનું સેટ ફોર્મ એ યુનિયન બી. રેડી? એ યુનિયન બી. ઓર એટલે યુનિયન થાય, એન એટલે ઇન્ટરસેક્શન થાય. રેડી? ઓકે. પછી એ એન્ડ બી એનો મિનિંગ થાય એ ઇન્ટરસેક્શન બી થશે. રેડી? એ યુનિયન બી, એ ઓર બી, એ ઇન્ટરસેક્શન બી, એ એન્ડ બી. કમ્પલસરી હોય ઇન્ટરસેક્શન આવે. રેડી? તમને જ્યાં ઓપ્શન મળે ત્યાં યુનિયન ઓર એડિશન કરવાનું હોય. નેક્સ્ટ ફોર્થ. એ બટ નોટ બી. એ બટ નોટ બી. એટલે આનો મિનિંગ શું થાય ખબર? એ બટ નોટ બી એટલે એ બટ નોટ બી એટલે એ એન્ડ નોટ બી થાય. એ બટ નોટ બી ઓર એ એન્ડ નોટ બી એ રીતે લખો તો પણ ચાલશે. ફિફ્થ, નોટ એ એન્ડ નોટ બી. નોટ એ એન્ડ નોટ બી એટલે એ ડેશ એટલે નોટ એ એન્ડ ઇન્ટરસેક્શન નોટ બી, બી ડેશ. રેડી? સિક્સ્થ, at least out of A, B and C. At least one, oh sorry. At least one out of ABC. Out of ABC. એનો મીનિંગ છે at least one out of ABC. એનો મિનિંગ થાય એ યુનિયન બી યુનિયન સી. એટલીસ્ટ વન એટલે એકથી વધારે એટલે 3 હોય. 1 ઓર 2 ઓર 1 ઓર 3. રેડી? એટલે એ યુનિયન બી યુનિયન સી. સેવન્થ, એની વન or sorry all the A, B and C. All the A and B and C. It means A intersection B intersection C. Ready? All the A, B, C. 8.
any one out of A and B. Any one out of A and B. Any one out of A and B. એનો મીનિંગ શું થાય? A intersection B dash or A dash intersection B. Ready? A intersection B dash or A dash intersection B. At least one નહીં, any one. અને આ રીતનું થઈ ગયું. આ સેમ્પલ સ્પેસ, સોરી, આપણે સેટ થિયરીમાં જોઈ ગયા છે ડિફરન્સ સેટ. આ છે ને ઓનલી A થાય, આને કહેવાય ઓનલી બી. આ બેનું મિક્સઅપ કરો ને એટલે એનો મીનિંગ થાય એની વન આઉટ ઓફ ટુ, ઓનલી એ ઓર ઓનલી બી, બે એક સાથે નહીં. રેડી? આને શું કહેવાય? બોથ આર ટુગેધર, એટલે બે એક સાથે હોય તો એ ઇન્ટરસેક્શન બી, બે એક સાથે હોય તો એ ઇન્ટરસેક્શન બી. રેડી? એની વન, રેડી, એટલીસ્ટ વન આઉટ ઓફ ટુ એટલે એ યુનિયન બી યુનિયન સી. રેડી? ઓલ એટ એ ટાઈમ એ ઇન્ટરસેક્શન બી. એની વન કીધું હોય તો એ ઓર બી થાય એટલે એ અને એ ડિફરન્સ બી કહેવાય, એ ઇન્ટરસેક્શન બી ડેશ. ઓર એટલે યુનિયન બી ઇન્ટરસેક્શન એ ડેશ. રેડી? એટલે એ ઇન્ટરસેક્શન એ ડેશ ઇન્ટરસેક્શન બી ઓર બી ઇન્ટરસેક્શન એ ડેશ, એમ કહો તો ચાલે. ઓકે, ચલો નેક્સ્ટ. નેક્સ્ટ નાઇન્થમાં શું કીધું છે? એક્ઝેક્ટલી 2 આઉટ ઓફ ABC. એક્ઝેક્ટલી 2 આઉટ ઓફ A, B and C. એક્ઝેક્ટલી 2 આઉટ ઓફ ABC. એક્ઝેક્ટલી 2 નો મિનિંગ શું થાય? ઓનલી 2 જ. એક્ઝેક્ટલી 2 એટલે એમાં શું થાય ખબર? એનું આ વર્ડ ફોર્મ છે, એનું અહીંયા સેટ ફોર્મ અહીંયા લખું છું. એટલે સપોઝ ABC છે તેમાં A ને B રાખીએ છીએ. રેડી? અને C, સોરી, ઇન્ટરસેક્શન એક્ઝેક્ટલી 2 એટલે A intersection B intersection C dash. Suppose A and B but not C. or ઓપ્શન મળ્યો એટલે પછી શું આવશે? A and A dash intersection B intersection C એટલે A B હતું પહેલા, પછી B or C, or A dash intersection, sorry, A intersection B dash intersection C એટલે એક્ઝેક્ટલી 2 આઉટ ઓફ 3 એટલે AB, BC or AC એટલે AB or BC or AC. એક્ઝેક્ટલી 2 કીધી. રેડી? એક્ઝેક્ટલી 1 કીધું તો એક્ઝેક્ટલી 1 આઉટ ઓફ ABC તો શું આવે? A B dash C dash or A dash B C dash A dash B dash C. કા A રહેશે, કા B, કા C. રેડી? ઓકે. નોટ A and not B. તો A dash intersection B dash, not A B C, then A dash intersection B dash intersection C dash થાય. આ ટાઈપનું થશે. રેડી? અને આ રીતે પણ લખીએ છીએ આપણે A ડિફરન્સ B અને કહેવાય A ડિફરન્સ B. યસ. પછી વર્ડ ફોર્મમાં પ્રોબ્લેમ ના થાય એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું. આ છે ને, આ A ડેશ ઇન્ટરસેક્શન B ડેશ, A ડેશ ઇન્ટરસેક્શન B ડેશ, એનો મિનિંગ એમ પણ થાય છે
નાઇધર એ નોર બી, અને નાઇધર એ નોર બી એનો મિનિંગ થાય એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ. આગળ આવે તો પ્રોબ્લેમ ના થાય, ધ્યાન રાખજો. રેડી? ચાલો રાઈટ ડાઉન. હોમવર્કમાં બધી થિયરી છે એ 2 ટાઈમ્સ કરવાની રહેશે અને ફેરબુકમાં 1 ટાઈમ. ઓકે, એટલે આ થિયરી છે એટલે અત્યારે આટલી રાખું છું. આ બધી ફોર્મ્યુલાઓ રિમેમ્બર કરવાની રહેશે. આ ટેબલ છે એ કમ્પ્લીટ કરવાનું રહેશે. સાથે 11th છે રેડી. તમારી પાસે ટેક્સ્ટ બુક ના હોય, કોઈ પણ વસ્તુ ના હોય તો ઓનલાઈન ટેક્સ્ટ બુક મળે જ છે, ડાઉનલોડ કરી લેવાનું. એક ચેપ્ટર ડાઉનલોડ કરી લેવાનું, પ્રોબેબિલિટી. રેડી? એ કોઈ મગાવતા નહીં, મારી પાસે બધા પાસે મોબાઈલ છે, બધાને ડાઉનલોડ કરતા આવડે. રેડી? NCERT ટેક્સ્ટ બુક ચેપ્ટર નંબર 13 ત્યારે 16 નંબરનું લગભગ છે, એટલે પ્રોબેબિલિટી ચેપ્ટર નંબર જે હોય રેડી, સ્ટાન્ડર્ડ 11th NCERT પ્રોબેબિલિટી ચેપ્ટર, એટલે એક જ ચેપ્ટરની PDF ડાઉનલોડ થશે. એ ડાઉનલોડ કરીને એમાંથી આખું ચેપ્ટર છે એ રીડ કરી લેવાનું છે. કંઈ ક્વેરી હોય તો જોઈ લેવાનું. એમાં બધી થિયરી છે એકવાર રીડ કરી લેવાની છે. હું એમ નથી કહેતો પાકી કરજો, ખાલી જોઈ લ્યો, પ્રોબ્લેમ ના થાય. આ જે ફોર્મ્યુલા આજે કરાવી છે એ ટેબલ, એમાં પણ હવે એક ટેબલ છે, એ પણ તમે ક્લિયર કરી લ્યો. રેડી? એટલે આગળ કરીને કંઈ પ્રોબ્લેમ થાય નહીં. હોમવર્કમાં 2 ટાઈમ્સ રહેશે આજે બધી થિયરી, ફેરબુકમાં 1 ટાઈમ. નેક્સ્ટ લેક્ચરથી આપણે કન્ડિશનલ પ્રોબેબિલિટી, આ બધી સિમ્પલ પ્રોબેબિલિટી છે જે હવે આપણે સ્ટડી કરવાની છે. કન્ડિશનલ પ્રોબેબિલિટી છે. હું એમ લખું છું, આ જે ફોર્મ્યુલા લખ્યું તમે અહીંયા, P of A ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ A અપોન નંબર ઓફ S. આ વિથ રિસ્પેક્ટ ટુ S થાય છે. રેડી? તમને એમ કીધું હોય કે સપોઝ એક ડાઈ છે ને થ્રો કરવામાં આવે છે, તો સેમ્પલ સ્પેસ શું થાય? 1 ડાઈને 1 ટાઈમ થ્રો કરો તો 1 2 3 4 5 6 આ આપણો સેમ્પલ સ્પેસ થાય. એમાંથી એમ કીધું હોય ધી પ્રોબેબિલિટી ઓફ ઇવન આઉટકમ્સ. રેડી? તો ઇવન આઉટકમ કેટલા છે? 2 4 6. પણ આપણે ક્યાંથી લઈએ છીએ? સેમ્પલ સ્પેસમાંથી લઈએ છીએ. એની પ્રોબેબિલિટી ઓફ એને આપણે ઇવન આઉટકમ કહીએ તો 1 2 3 છે આઉટ ઓફ 6, તો 1/2 પ્રોબેબિલિટી થાય. ઇવન નંબર્સ આવે એની પ્રોબેબિલિટી 1/2 થાય. રેડી? પણ હવે તમને એમાં શું કીધું ખબર? એક સેમ્પલ સ્પેસ હોય, એમાંથી કોઈ એક ઇવેન્ટ બનતી હોય, એમાંથી એક બીજી ઇવેન્ટ બનતી હોય, એટલે 1/1 બનતી હોય. રેડી? તો શું થાય? પહેલાં S હોય ને, S to A and A to B, એટલે લાસ્ટમાં B છે ને, જો એમાંથી S બને એ સેમ્પલ સ્પેસમાંથી ડાયરેક્ટલી બને 11th. પછી B છે ને એ એમાંથી બને છે, એને રિલેટેડ બને છે. ટૂંકમાં એ બની ગઈ છે ને પછી B બને છે, એટલે એ છે ને એની ઇફેક્ટ B ઉપર આવશે. રાઈટ? સપોઝ તમારી પાસે કોઈ એક બોક્સ છે. રેડી? આમાં શું છે? સપોઝ અથવા 52 કાર્ડ્સ છે આપણી પાસે, છે ને, પ્લેઇંગ કાર્ડ્સ 52 પ્લેઇંગ કાર્ડ્સ છે ને, એમાંથી 1 by 1 તમારે શું કરવાનું છે? સિલેક્શન કરવાનું છે. રેડી? 1 by 1 સિલેક્શન કરવાનું છે. ખાલી એકવાર સમજાઈ જો કન્ડિશનલ પ્રોબેબિલિટી શું છે એ તમને કહી દઉં. 1 by 1 સિલેક્શન કરવાનું હોય તમારે. રેડી? તો તેમાં થાય શું? સપોઝ તમારે 3 કાર્ડ સિલેક્ટ કરવાના છે વિધાઉટ રિપ્લેસમેન્ટ, એટલે અંદરથી સિલેક્ટ કરીને બાજુ 1 by 1 કરવાના, સિલેક્ટ કરીને બહાર મૂકી દેવાનું, સિલેક્ટ કરીને બહાર મૂકી દેવાનું છે. એટલે હવે થાય શું? માનો કે 52 કાર્ડ્સ છે એટલે તમારે 3 સિલેક્શન કરવાના છે. એટલે એવી રીતે મલ્ટીપ્લાય. ફર્સ્ટ ટાઈમ સિલેક્ટ કરવા જાવ ને, કોઈ પણ એક કાર્ડ સિલેક્ટ કરવાનું, 52 સિલેક્શન થાય તમારે. 52માંથી કોઈ પણ એક કાર્ડ સિલેક્ટ કરો તો ટોટલ નંબર ઓફ વે ઓફ સિલેક્શન ઓફ એ 1 કાર્ડ આઉટ ઓફ 52 કાર્ડ્સ 52C1 આ રીતે. એટલે આનો આન્સર 52 જ આવે. એટલે 52 છે એમાંથી એક કાર્ડ કેટલી રીતે સિલેક્ટ થાય? એની પ્રોબેબિલિટી 1/52. એક કાર્ડ સિલેક્ટ કરીને બહાર મૂકી દો. પછી જે 52 કાર્ડ છે એમાંથી એક કાર્ડ સિલેક્ટ થઈ ગયો, રિમેનિંગ કેટલા રહ્યા? 52 કાર્ડ. સેકન્ડ ટાઈમ 51. સેકન્ડ ટાઈમ સિલેક્ટ કરવા જાવ એટલે 51 કાર્ડ્સ હોય, એમાંથી એક કાર્ડ સિલેક્ટ કરો એટલે એની પ્રોબેબિલિટી 1/51. જો અહીંયા ફર્સ્ટ ઇવેન્ટ બની ગઈ છે, એની ઇફેક્ટ અહીંયા આવી. અને કન્ડિશનલ પ્રોબેબિલિટી થાય આવડિયા. હજી આગળ જાઓ તો અહીંયા 52 કાર્ડ્સ ન હોય, હવે કેટલા હોય? 50 કાર્ડ્સ થઈ ગયા, કારણ કે 2 કાર્ડ સિલેક્ટ થઈ ગયા વિધાઉટ રિપ્લેસમેન્ટ છે, પાછું નહીં મૂકવાનું અંદર. 52 હતા એમાંથી એક કાર્ડ સિલેક્ટ કરી લીધું, બીજું કાર્ડ સિલેક્ટ કરવા જાઓ ત્યારે તમારી પાસે 51 સિલેક્શન છે, વળી એક કાર્ડ સિલેક્ટ કરી નાખ્યું, 50 સિલેક્શન થઈ ગયા, 2 કાર્ડ સિલેક્ટ થઈ ગયા, પાછું એમાંથી એક કાર્ડ સિલેક્ટ કરો. તો આ ઇવેન્ટ બને છે તો એની પહેલાં 2 ઇવેન્ટ બની ગઈ છે, એટલે 2ની ઇફેક્ટ અહીંયા આવશે. રેડી? અને કન્ડિશનલ પ્રોબેબિલિટી કહેવાય. એ આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, ત્યાં સુધીમાં આ બધું ક્લિયર કરી લો તમે. કંઈ ક્વેરી હોય તો એ સોલ્વ થઈ જાય. રેડી? થેન્ક યુ. અને તમારા ટેસ્ટના સિલેબસની અંદર આપણે વાત થઈ ગઈ છે. રેડી? તમને મેસેજ પણ મળી ગયા છે. ચેપ્ટર નંબર 11 છે, આખું કમ્પ્લીટ થઈ ગયું છે. ચેપ્ટર નંબર 11 છે એ આખું
તમારા સિલેબસમાં રહેશે. આ વીકમાં કમ્પ્લીટ થઈ જ ગયું છે. રેડી? એટલે કોઈ પ્રોબ્લેમ નથી. રેડી? થેન્ક યુ. આભાર.